જય ગજાનંદ, જય માતાજી વાલા ભક્તો. આ વિડીયો દરેક હિન્દુ સનાતનીઓ સુધી શેર જરૂરથી કરજો. શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જન્માષ્ટમી આવવાની છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ. આપણા ભાગવતની અંદર કીધું છે, નંદ જાત્મજ ઉત્પન્ને જાતુ હુલ્લા મહામના આહુયાન વિપ્રાન વેદ જ્ઞાન ક્ષણાતઃ સૃષ્ટિ લલંકૃત. આ સૃષ્ટિ આ ધરા ઉપરથી પાપરૂપી કંસનો વધ કરી અને આ ધરાનો ભાર ઉતારનાર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે. ત્યારે આ એક મંત્ર જે હું કહું છું, એ મંત્ર સવારે ઉઠતાની સાથેથી સ્મરણ કરવાનું ચાલુ કરજો, જપ કરવાનું ચાલુ કરજો અને નોમના દિવસ સુધી તમારાથી જેટલા થાય એટલા આ મંત્ર જાપ કરજો. કારણ આનાથી રાજા રાની પણ પ્રસન્ન થશે અને ભગવાન બાલકૃષ્ણ પરમાત્માની અનન્ય કૃપા તમારા જીવનની અંદર તમને પ્રાપ્ત થશે. તો કયો મંત્ર એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આમ તો આપણા વેદ ધર્મની અંદર કીધું છે, આકાશાત્પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. જેમ આકાશમાંથી પડેલું જળ અંતે સાગરમાં જઈને ભળી જાય છે, એમ કોઈ પણ દેવને કરેલા નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ અંતે મારા કૃષ્ણ સુધી જરૂરથી પહોંચી જાય છે. જય ગજાનન, જય માતાજી.